જૂનાગઢમાં નિર્દયી માતાની હેવાનિયત સામે આવી છે। 6 વર્ષની પોતાની માસૂમ દીકરીને માર માર્યો છે। જનેતાએ જ 6 વર્ષની દીકરી પર અત્યાચાર ગુજાર્યો છે। બાળકી હેરાન કરતી હોવાથી માતા મમતા ભૂલી ગઈ। વાયર અને વેલણથી દીકરીને માતાએ ફટકારી છે। સ્થાનિકોએ નિર્દયી માતા સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે બાળકીની માતા સામે ફરિયાદ નોંધી અને તપાસ પણ હાથ ધરી છે। તો જૂનાગઢની આ ઘટના છે જ્યાં નિર્દયી માતાની હેવાનિયત સામે આવી। જો બેન તમારે અહીંયા રહેવું હોય ને તો આ બધી અહીંયા નહીં હાલે, બરોબર છે? તમે જીવ હોય ભાઈ તારા ઘરમાંથી હાલતું હોય એટલે આ રીતે છોકરીને ટોચર કરવાનું, એટલે આ રીતે ટોચર કરવાનું ભાઈ તારા ઘરની મેટલ હોય તો બરોબર વાત છે। તમારે ઘરની મેટલ હોય નહીં, તમારા ઘરના મકાન હોય ને અહીંયા નહીં હાલે મારો ભાઈ। હો તારે વિશાલ ને ફોન કરવો હોય તો વિશાલ ને ફોન કરી દેજે। તમને ખબર હે હું કરે ઘરની અંદર શું કરે છે? તમને ખબર રાતે જાગતી આ છોકરી જાગે હ। અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, જૂનાગઢમાં જે પ્રમાણે એક માતા પોતાની બાળકી માટે હેવાન બની હોવાની આખી આ ઘટના સામે આવી, શું આખો મામલો? જી ચોક્કસથી જણાવજો કે જે જૂનાગઢનું જે હાઉસિંગ બોર્ડ છે ત્યાં છે આ સમગ્ર ઘટના બની હતી। 6 વર્ષની બાળકીએ પર જે માતાની ક્રૂરતા સામે આવી છે, કેમ કે બાળકી હેરાન કરતી હોવાથી માતાએ માર મારવામાં આવ્યો હતો। વાયર અને વેલણથી આ માર મારવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોએ જે આ ઘટના જોઈ હતી અને તાત્કાલિક જ જે ચાઇલ્ડ જે હેલ્પલાઇન છે તેમાં જાણ કરવામાં આવી હતી। જે હેલ્પલાઇનના જે કોર્ડિનેટર છે તેની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પોલીસને પણ સાથે બોલાવવામાં આવી હતી। હાલ તો જે સમગ્ર ઘટનાને લઈને જે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને જે બાળકી જે છે તેને શિશુ મંગળમાં પણ રાખવામાં આવી છે। હાલ સમગ્ર મામલે બાળ કલ્યાણ જે સમિતિ છે તેને લઈ વધુ નિર્ણય હાથ ધરવામાં આવશે, તેમજ જે હાલ તો જે સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે। જૂનાગઢ